મિત્રો, તમને જેઓ હેરાન પરેશાન કરે છે તેમને તમે માફી આપી શકો છો? માફી આપવા માટે મોટું હૃદય રાખવું પડે. શું તમારી પાસે તે છે? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. વહાલા દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. આ દિવસોમાં આપણે પ્રભુ ઈસુના મરણ સંબંધીની વાતો વિશે જોઈ રહ્યા છીએ. પ્રભુ ઈસુનું મરણ આ દુનિયાનું સૌથી અસાધારણ મરણ હતું. તે સમયમાં વધસ્તંભનું મરણ તે ખૂબ જ ખરાબ અને દંડનીય મરણ હતું અને બહુ ઓછા અપરાધીઓને આ મરણદંડ આપવામાં આવતો હતો. આજે આપણે જોઈશું કે પ્રભુ ઈસુને કેવી રીતે પકડાવી દેવામાં આવ્યા અને તેમના ઉપર કેવા જૂઠા આરોપો મૂકવામાં આવ્યા. વહાલા દર્શક મિત્રો, તમને ખબર જ હશે કે પ્રભુ ઈસુને કોઈ પણ પ્રકારના ગુના વગર પકડી લેવામાં આવ્યા હતા. યહૂદી ધર્મગુરુઓ પેચીદા અને અટપટા સવાલો દ્વારા તેમને દોષિત ઠરાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ તેમના ઈરાદાઓ સફળ થયા નહીં. તેઓએ રોમન રાજ્યપાલ પિલાતની પાસે ઈસુને મૃત્યુદંડ આપવાની માંગણી કરી. રોમનો માટે મૂસાનું નિયમશાસ્ત્ર માન્ય નહોતું, તેથી તેમના ઉપર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો, પણ આ દોષ સિદ્ધ થયો નહીં. પિલાતે તેમને હેરોદ રાજા પાસે મોકલી દીધા, કારણ કે ગાલિલ પ્રાંત તે હેરોદના તાબામાં હતો. તેણે પણ પ્રભુ ઈસુની તપાસ કરી તો પણ પ્રભુ ઈસુ નિર્દોષ જ માલુમ પડ્યા. પરંતુ લોકોની ભીડનો ઉપયોગ કરીને ધર્મગુરુઓએ પ્રભુ ઈસુના બદલે એક કુખ્યાત અપરાધીને છોડી દેવાનું દબાણ કર્યું અને માંગ કરી. આ તો બહુ વિચિત્ર લાગે છે, પરંતુ વહાલા દર્શક મિત્રો, માનવ જાતિના પાપના છુટકારા માટે પવિત્ર લોહીની જરૂર હતી. એટલા માટે જ પ્રભુ ઈસુએ કોઈ જ વિરોધ કર્યો નહીં, પણ મરણનો સ્વીકાર કર્યો અને પોતાના સઘળા શત્રુઓ માટે વધસ્તંભ ઉપરથી જ ઈશ્વર પિતા પાસે ક્ષમાની યાચના કરી. પ્રભુ ઈસુની પ્રાર્થના આ હતી: હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. ભલા દર્શક મિત્રો, પ્રભુ ઈસુએ આ પ્રાર્થના તમારા અને મારા માટે પણ કરી છે. એટલા માટે જ તો કોઈએ કહ્યું છે, પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવો તે તો એક મહાન અનુભવ છે, તે કોઈ મત પરિવર્તન નથી. તો આવો આજના કાર્યક્રમમાં આ બધી જ ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજીએ. પ્રિય મિત્ર, જો તમને યાદ હોય તો ગત સ્તવન કાર્યક્રમમાં આપણે જોયું હતું કે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને લૂંટારા બારાબાસની જગ્યાએ ક્રૂસે જડવાની માગણી કરી હતી. લોકોની માગણી પ્રમાણે રોમન રાજ્યપાલ પિલાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને યહૂદી આગેવાનો અને યજ્ઞકારોને સોંપી દીધા. એ પછી અને આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસે ચડવા માગતા હતા. આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઊંચકીને ચાલતા હતા અને એમની વેદનાને જોઈને યરૂશાલેમની મહિલાઓ રુદન કરી રહી હતી. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મહિલાઓને જણાવે છે કે મારા માટે નહીં,
પણ તમારા સંતાનો માટે રુદન કરો. ભયંકર વિનાશક દિવસોમાં એમની દુર્દશા થશે. તેઓએ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો નથી અને પોતાના હૃદયની કઠોરતાને લીધે એ લોકોએ જાણી જોઈને આવનાર વિનાશને સ્વીકારી લીધો પોતાના મસ્તકો પર. ક્રૂસ ઊંચકીને ચાલતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરૂશાલેમના વિનાશની ભવિષ્યવાણી ઉચ્ચારી. મિત્ર, મારી સાથે સાથે ઈશ્વરના આ પવિત્ર વચનોનો અભ્યાસ તમે કરો છો અને એ મારફતે ઈશ્વરનો દૈવી પ્રકાશ તમે પ્રાપ્ત કરો છો. અને એટલે હું માનું છું કે મારી જેમ તમે પણ ખૂબ એવો અદ્ભુત આશીષિત જીવનનો અનુભવ કરી રહ્યા છો. મિત્ર, તમારા માટે મારા હૃદયની તો એ જ પ્રાર્થના છે કે તમે અને તમારો પરિવાર બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરીને એમાંનો દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કરશો અને એ દ્વારા આશીર્વાદિત થશો. હવે મારી સાથે સાથે તમે લૂક અનુસાર શુભ સંદેશના 23મા અધ્યાયની 32 અને 33 કલમો જોશો. લૂક અનુસાર શુભ સંદેશ એનો 23મો અધ્યાય 32 અને 33 કલમો તમને જોવા મળશે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 252 નંબરના પૃષ્ઠ ઉપર. જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને 252 નંબરના પૃષ્ઠ પર ખુલ્લું કરો. મારી સાથે સાથે લૂક અનુસાર શુભ સંદેશના 23મા અધ્યાયની 32 અને 33 કલમો જો અહીંયા લખવામાં આવ્યું છે. તેઓએ બીજા 2 ગુનેગારોને પણ ઈસુની સાથે મારી નાખવા માટે લીધા હતા. ખોપરી નામની જગ્યાએ તેઓ આવ્યા અને ત્યાં ઈસુને તેમજ 2 ગુનેગારોને ક્રૂસે ચડ્યા, એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસે ચડાયા છે. કોઈ પણ વાંક ગુના વગર યહૂદી આગેવાનોની ઈચ્છા પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કાયમને માટે મિટાવી દેવાની મેલી મુરાદ અહીંયા સફળ થઈ એવું કદાચ આપણને લાગે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જમણી અને ડાબી બાજુએ 2 ગુનેગારોને પણ ક્રૂસ પર લટકાવવામાં આવ્યા. નિર્દોષ પવિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગુનેગાર ગણવામાં આવ્યા. અહીંયા મિત્ર, સંદેશવાહક યશાયા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના 700 વર્ષો પૂર્વે જાહેર કરવામાં આવેલી ભવિષ્યવાણી પૂરી થાય છે. યશાયા સંદેશવાહકના પુસ્તકમાં બાઇબલમાં જૂના કરારના વિભાગમાં છે. યશાયા સંદેશવાહકનું પુસ્તક એના 53મા અધ્યાયની 12મી કલમમાં જણાવવામાં આવ્યું છે કે તે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અપરાધીઓમાં ગણાયો. ઈસુ ખ્રિસ્તની જમણી અને ડાબી બાજુએ ચોરોને ક્રૂસે ચડવામાં આવ્યા હતા, ગુનેગારોને, અપરાધીઓને. હવે 34મી કલમ જુઓ. ઈસુએ કહ્યું, હે પિતા, આ લોકોને ક્ષમા કરો, પોતે શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી. ચિઠ્ઠી નાખીને તેઓએ તેમના વસ્ત્રો અંદરો અંદર વહેંચી લીધા. ક્રૂસે ચડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામવાની તૈયારીમાં છે. એ ભયંકર વેદનામાં, એ ભયંકર ત્રાસમાં પણ કેવી પ્રાર્થના કરે છે, પ્રભુ, હે ઈશ્વર પિતા, આ લોકોને ક્ષમા કરો. કયા લોકોને? એ જ લોકોને કે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર ચડી દીધા હતા. જો આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ ટોળાને માફી આપી ના હોત તો એમનું પાપ, આ ટોળાનું પાપ કાયમને માટે ઊભું જ રહેત, કદી જ એ માફ ન થાત. પોતાને મોતને ઘાટ ઉતારનારને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માફ કરે છે. ઓ મિત્ર, આનાથી મહાન મોટો પ્રેમ કોણ કરી શકે? આજે પણ આ હકીકત એટલી જ સત્ય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા ગમે તેવા અને ગમે તેટલા પાપો માફ કરવા તૈયાર છે. ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા અને સમગ્ર માનવજાતના પાપનું નિવારણ કરવા માટે જ પોતાનું રક્ત ક્રૂસ પર વેવડાવી દીધું, પોતાનો પ્રાણ પાથરી દીધો. ઈસુ ખ્રિસ્તને ક્રૂસે જડનાર લોકો એમ માનતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવાથી એમનો ક્રોધ, એમની ઈર્ષા શમી જશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંત આવી જશે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો માનવ મુક્તિ માટે સ્વેચ્છાથી પોતાનું બલિદાન આપી રહ્યા હતા. બાઇબલમાં યશાયા સંદેશવાહકના પુસ્તકના 53મા અધ્યાયની 4th અને 5મી કલમમાં જણાવવામાં આવ્યું છે કે એમ છતાં એણે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા દુઃખો પોતાના ઉપર લીધા. આપણા સંકટોના બોજથી તે દબાઈ ગયો અને આપણે માન્યું કે તેની મુશ્કેલીઓ તો ઈશ્વર તરફથી મળેલા એના પાપોની શિક્ષા છે. પણ આપણા પાપો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વીંધવામાં આવ્યા અને કચડવામાં આવ્યા. આપણને શાંતિ પ્રાપ્ત મળે
એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માર પડ્યો અને ઈસુ ખ્રિસ્તના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. પિતરે લખેલા પહેલા પત્રના 2 અધ્યાયની 24મી કલમમાં પણ જણાવવામાં આવ્યું છે મિત્ર કે ઈસુ ખ્રિસ્તે ક્રૂસ પર પોતાના શરીરમાં આપણા પાપ માથી લીધા. ઈસુ ખ્રિસ્તનું ક્રૂસે જડાઈ જવું એ કોઈ અકસ્માત નહોતું મિત્ર, પણ ઈશ્વર પિતાએ આપણા પાપોની ક્ષમા માટે, આપણા ઉદ્ધાર માટે એવું થવા દીધું. 35મી કલમ હવે આગળ જુઓ. લુક અનુસાર શુભ સંદેશ 23મો અધ્યાય. લોકો ઊભા નિહાળતા હતા, પણ યહૂદી આગેવાનો ઈસુની મશ્કરી ઉડાવતા હતા. એણે બીજાઓને બચાવ્યા. જો તે ઈશ્વરે પસંદ કરેલ મસીહ હોય તો પોતાને બચાવે. કેવી વાત! જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપરથી નીચે ઉતરી આવ્યા હોત મિત્ર, તો તેઓ ખ્રિસ્ત એટલે કે ઈશ્વરના અભિષિક્ત ના હોત. આ પૃથ્વી ઉપર માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ પાપીઓને લીધે મરવા જન્મ્યા હતા. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર ચડાયા ના હોત તો એમના વિશે જણાવેલો યશાયા સંદેશવાહકનો 53મો અધ્યાય પરિપૂર્ણ થઈ શક્યો ના હોત. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ક્રૂસ ઉપર આપણા બધા પાપોનો બોજ સહન કર્યો અને આપણા પાપોનો દંડ ભરપાઈ કર્યો. યશાયા સંદેશવાહકના 53મા અધ્યાયની 8મી કલમમાં જણાવવામાં આવ્યું છે કે જુલમથી તથા ન્યાય ચુકાદાથી ઈસુ ખ્રિસ્તને લઈ જવામાં આવ્યો. તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે મારા લોકના અપરાધને લીધે એના પર માર પડ્યો ને તેને જીવતાઓની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો. ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર લટકી ગયા અને તેમણે પારાવાર વેદના, અપમાન, નિંદા, તિરસ્કાર સહન કર્યા. અને એ જ બાબત સાબિત કરે છે મિત્ર કે ઈસુ ખ્રિસ્ત મસીહ હતા, ખ્રિસ્ત હતા, માનવીના અજોડ ઉદ્ધારક, માનવીના પાપોનો દંડ માનવી વતી ભરપાઈ કરી દેનાર એવા મસીહ. રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની તમે 25મી કલમ જુઓ મિત્ર, તો રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. ઈસુ ખ્રિસ્તના ક્રૂસ ઉપરના મરણની મારફતે ઈશ્વરનો માનવજાતના પાપો પ્રત્યેનો કોપ સમી જાય છે અને એમ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવા માટે ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. એટલે મિત્ર, આપણને બચાવવા માટે, આપણા દુષ્કર્મોના બંધનમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી ઉગારવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર પોતાનો જીવ આપી દીધો, આપણા પાપોનો દંડ ભરપાઈ કરી દીધો આપણા વતી. વારું આગળ વધીએ હવે 36 થી 38 કલમ જોશો. લુક અનુસાર શુભ સંદેશ 23મો અધ્યાય લખવામાં આવ્યું છે. સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી. તેઓએ પાસે જઈને તેમને હલકો દારૂ આપ્યો અને કહ્યું, જો તું યહૂદીઓનો રાજા હોય તો પોતાને બચાવ, કારણ ઈસુના માથા આગળ ક્રૂસ ઉપર લેખ લખેલો હતો, આ યહૂદીઓનો રાજા છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર ચડવામાં આવ્યા ત્યારે તેમના માથા ઉપર 3 ભાષાઓમાં લેખ લખવામાં આવ્યો હતો, ગ્રીક ભાષામાં, લેટિન ભાષામાં અને હિબ્રુ ભાષામાં, કે આ ઈસુ યહૂદીઓનો રાજા છે. અને એ જમાનામાં મિત્ર ગ્રીક ભાષા બૌદ્ધિક, શૈક્ષણિક, સાહિત્યિક અને વૈજ્ઞાનિક ભાષા હતી. લેટિન ભાષા કાયદો અને વ્યવસ્થા માટેની ભાષા હતી. એ સૈન્યમાં અને સરકારમાં વપરાતી ભાષા હતી. હિબ્રુ ભાષા ધાર્મિક ભાષા હતી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર પોતાનું રાજ્ય સ્થાપવા માટે પાછા આવશે ત્યારે ઈસુ ખ્રિસ્ત રાજકીય અધિકારી હશે, શૈક્ષણિક અધિકારી હશે અને આ વિશ્વના આત્મિક અધિકારી હશે. ઈસુ ખ્રિસ્તના માથા ઉપર લખેલું લખાણ એક દિવસ યથાર્થ થશે. ઈસુ ખ્રિસ્ત યહૂદીઓના રાજા, અને તેઓ માત્ર યહૂદીઓના રાજા નહીં હોય, સમગ્ર માનવજાતના, વિશ્વના રાજા છે.
39 થી 41 કલમો જોઈએ તો લખવામાં આવ્યું છે, ક્રૂસે લટકાવેલા ગુનેગારોમાંના એકે તેનું અપમાન કર્યું. શું તું મસીહ નથી? તો પોતાને બચાવ અને અમને પણ બચાવ. પણ બીજાએ તેને ધમકાવીને કહ્યું, તું ઈશ્વરથી પણ ડરતો નથી? આપણે બધા એક જ પ્રકારની સજા ભોગવી રહ્યા છે, છતાં આપણી સજા તો વ્યાજબી છે, કારણ આપણે જે કર્યું તેનું ઘટતું ફળ ભોગવીએ છીએ. પણ એણે તો કંઈ જ ખોટું કર્યું નથી. એણે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે. અને તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું કે ઈસુ, તમે રાજા તરીકે આવો ત્યારે મને યાદ કરજો. માથે અનુસાર શુભ સંદેશ અને માર્ક અનુસાર શુભ સંદેશ બંનેમાં આપણને જણાવવામાં આવ્યું છે મિત્ર કે શરૂઆતમાં બંને ચોરોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની નિંદા કરી, મશ્કરી કરી. પરંતુ છેલ્લા 6 કલાકોમાં અને એમાં છેલ્લા 3 કલાકમાં જ્યારે પૃથ્વી ઉપર અંધકાર છવાઈ ગયો અને બીજા અસામાન્ય બનાવો બન્યા, ત્યારે જે બીજો ચોર હતો એણે જોયું કે આ તો કંઈક જુદું જ બની રહ્યું છે. એ બીજા ચોરને હવે સમજાયું કે આ ક્રૂસ ઉપર મરી જનાર પોતાના માટે નહીં, લોકો માટે મૃત્યુ પામી રહ્યો છે. હકીકતમાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત બારાબાસની જગ્યાએ ક્રૂસે ચડાયા, અને એ પણ એ બીજા ચોરને સમજાયું, અને સાથે સાથે એણે એ પણ જાણ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના પાપો માટે ક્રૂસે ચડાયા છે. એ ચોરને એ પણ સમજાયું કે આ તો ઈશ્વર અને માણસ વચ્ચેનો ક્રૂસ ઉપરનો સોદો છે, અને ક્રૂસ ઉપરનો માણસ એ ઈશ્વર છે. અને આ સમજ સાથે મિત્ર, આ સમજ સાથે આ ચોરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો અને પોતાનું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તના હાથોમાં સોંપી દીધું. 42 અને 43મી કલમમાં લખ્યું છે, અને તેણે ઈસુને કહ્યું કે ઈસુ, તમે રાજા તરીકે આવો ત્યારે મને યાદ કરજો. ઈસુએ તેને કહ્યું, હું તને સાચે જ કહું છું, તું આજે મારી સાથે પારાદઈસમાં હોઈશ. રોમન સરકારે આ ચોર એ દિવસે આ પૃથ્વી ઉપર જીવવાને લાયક નહોતો, રોમન સરકારના માપદંડ પ્રમાણે. અને હવે એ ઈશ્વરની સાથે રહેવા ગયો. તમે જુઓ કેટલો જબરજસ્ત એવું પરિવર્તન. આ માણસ પ્રખર ચોર હતો, એ કોઈ સારો માણસ નહોતો, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના એના વિશ્વાસને લીધે એ ઉદ્ધાર પામેલો ચોર બન્યો. એ ચોર નહીં, પણ હવે ઈશ્વરનું સંતાન બન્યો. આજે પણ મિત્ર, આજે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગમે તેવા ગુનેગારનું જીવન પરિવર્તન કરી શકે છે. તમે જેલમાં બેઠા હો, કદાચ કોઈ ગુનો કર્યો હોય, પણ જો મિત્ર તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો, તો આજે જ અત્યારે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનનું પરિવર્તન કરવા તત્પર છે. ગમે તેવી વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના ગુનાઓમાંથી, પોતાના પાપોમાંથી ઉદ્ધાર પ્રાપ્ત કરી શકે છે. હવે આ જે ચોર હતો એને એ ખબર પડી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર પોતાનું રાજ્ય સ્થાપવા પાછા આવવાના છે, અને એમના મૃત્યુ પછી એ આવવાના છે. આનો અર્થ એ થયો કે કલાકો સુધી એ ચોર ઈસુની બાજુએ ક્રૂસ ઉપર હતો. એણે ઈસુમાં અદ્ભુત વિશિષ્ટ બાબતો જોઈ. ઈસુ ખ્રિસ્ત છે, ઈશ્વર પુત્ર છે, માનવીના અજોડ ઉદ્ધારક છે, એનું ભાન એને ત્યાં ક્રૂસ ઉપર લટકતા લટકતા થયું, અને એણે મરતા પહેલા તકને ઝડપી લીધી. એ પોતાના પાપોની માફી અને શાશ્વત જીવનની ભેટ પ્રાપ્ત કરીને ગયો. ઈસુ ખ્રિસ્ત ઉદ્ધાર કરતા છે, અને એમણે પોતાના મૃત્યુ અગાઉ એક ચોરને શાશ્વત જીવનની ભેટ ધરી દીધી. તું આજે મારી સાથે પારાદઈસમાં હોઈશ. તું આજે મારી સાથે પારાદેશમાં હોઈશ. જે ચોર આ પૃથ્વી ઉપર જીવવાને લાયક નહોતો, એ હવે તમે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસને લીધે પારાદેશમાં જીવવાને લાયક બની ગયો. 2 ચોરો ભયંકર ગુનેગારો હતા, બંનેને માથે મૃત્યુ લટકી ગયું હતું, પણ આ બેમાંથી એક ચોરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકીને શાશ્વત જીવનનો સ્વીકાર કર્યો. ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ માનવીને ઉગારે છે મિત્ર, કારણ કે માણસના ઉદ્ધાર માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ ઉપર પોતાનું નિષ્કલંક બલિદાન આપ્યું. હવે તમે મારી સાથે સાથે 44 અને 45 કલમો જોશો. ઈસુનું અવસાન એ શીર્ષક નીચે લખવામાં આવ્યું છે. બપોરના લગભગ 12 વાગ્યા હતા ત્યારે સૂર્યપ્રકાશ તો બંધ થઈ ગયો. 3 વાગ્યા સુધી આખા દેશ પર અંધકાર છવાઈ ગયો. વળી મંદિરનો પડદો વચ્ચેથી ફાટી ગયો. 12 થી 3 વાગ્યા સુધી અંધકાર છવાઈ ગયો સમગ્ર સૃષ્ટિ ઉપર મિત્ર. અને આ તો એક અલૌકિક ઘટના હતી. અને એ સમયે સમગ્ર માનવજાતના પાપોનો દંડ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાને ભરપાઈ કરી રહ્યા હતા. મારા અને તમારા પાપોને
ઈસુએ કબૂલ કરીને આપણા પાપોનો દંડ પોતાના શિર ઉપર વરી લીધો. અને એ પછી તમે જુઓ, લખ્યું છે મંદિરનો પડદો વચ્ચેથી ફાટી ગયો. એનો અર્થ એ થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હવે મનુષ્ય ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવી શકે. હવે મનુષ્યને કોઈ માધ્યમની, કોઈ ધર્મની, કોઈ કર્મની કે કોઈ વ્યક્તિની કે કોઈ ક્રિયાકાંડોની કે કોઈ બલિદાનોની જરૂર નથી. બાઇબલમાં નવા કરારના વિભાગમાં હિબ્રુ લોકોને લખેલા પત્રના 10મા અધ્યાયની 19 અને 20 કલમમાં ઈશ્વરનું વચન આપણને જણાવે છે કે ભાઈઓ, ઈસુ ખ્રિસ્તના મૃત્યુ દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવા માટે આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ. ઈસુ ખ્રિસ્તે પડદામાં થઈને, એટલે કે તેમના શરીરમાં થઈને આપણા માટે એક નવો અને જીવંત માર્ગ ખોલ્યો છે. સત્ય સનાતન એકમાત્ર જે ઈશ્વર છે એમની સમીપ જવાનો. 46મી કલમ જુઓ. ઈસુએ મોટી સાદે બૂમ પાડી, પિતાજી, તમારા હાથમાં મારો આત્મા સોંપું છું. એમ કહીને તે મરણ પામ્યા. ફરીથી એ યાદ રાખજો મિત્ર કે અહીંયા ડૉક્ટર લુક એક ડૉક્ટર છે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૃત્યુ પામેલા છે એની નોંધ લે છે. ડૉક્ટર લુક મૃત્યુ વિશે જાણતો હતો, કારણ કે એમની આગળ ઘણા બધા મરણો થયા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ બહુ જ ભયંકર રીતે થયું. સામાન્ય કરતાં વિશેષ હતું, અસાધારણ એવું મૃત્યુ. સ્વેચ્છાથી મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા. પરાણે કે ડરતા ડરતા નહીં, એમણે પોતાનો પ્રાણ છોડ્યો, આપી દીધો. અને જુઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના છેલ્લા શબ્દોમાં શું કહે છે કે પિતાજી, તમારા હાથમાં મારો આત્મા સોંપું છું. મારા, તમારા અને સમગ્ર માનવજાતના પાપોનો દંડ સંપૂર્ણ રીતે ભરપાઈ કરીને મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો પ્રાણ ઈશ્વર પિતાના હાથોમાં સોંપી દીધો. માનવીના ઉદ્ધાર માટે માનવીના પાપોનો જે દંડ હતો એ ચૂકવાઈ ગયો. યોહાન અનુસાર શુભ સંદેશમાં તમે જુઓ તો ત્યાં જણાવ્યા પ્રમાણે મૃત્યુ પામતા પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, સંપૂર્ણ થયું, સંપૂર્ણ થયું. એનો અર્થ એ થયો કે મનુષ્યના પાપોનો દંડ પૂરેપૂરો ભરપાઈ થઈ ગયો. અને એટલે હવે મારે અને તમારે કે કોઈ પણ માણસ મિત્ર પોતાના પાપોની માફી પ્રાપ્ત કરવા માટે કોઈ પણ જાતના સ્વપ્રયત્નો કરવાની જરૂર રહેતી નથી. હું કે તમે પોતાની રીતે સ્વપ્રયત્નો દ્વારા પાપોની ક્ષમા પ્રાપ્ત કરી શકતા જ નથી. જે કરવાનું હતું એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂરેપૂરું ભરપાઈ કરી દીધું. હવે તો આપણે માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો છે. આપણા પાપોની માફી પ્રાપ્ત કરવા માટે, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી છૂટી જવા માટે તમને જીવન મળે મિત્ર, ભરપૂર જીવન મળે, પુષ્કળ જીવન મળે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા. યોહાન અનુસાર શુભ સંદેશના 10મા અધ્યાયની 10મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું એટલા માટે આવ્યો છું કે તમને જીવન, હા, ભરપૂર જીવન મળે. મૃત્યુને કોણ ઈચ્છે છે? કોને જીવવું ગમતું નથી મિત્ર? પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો અહીંયા એક અદ્ભુત, અનોખું અને શાશ્વત જીવન ભેટમાં આપવાની વાત કરે છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર સદાકાળ માટે ઈશ્વરની સાથે જીવશે, એ સ્વર્ગમાં જશે. ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ તમને જીવન આપે છે. વહાલા દર્શક મિત્રો, આજે આપણે સાચે જ ઇતિહાસના એક ખૂબ જ હૃદયદ્રાવક પ્રસંગનો અભ્યાસ કર્યો છે. જ્યારે હું આ શાસ્ત્રપાઠનો અભ્યાસ કરું છું ત્યારે પ્રભુ ઈસુનું આ દ્રશ્ય મારા હૃદયને કંપાવી દે છે કે ઈસુએ મારા માટે આ બધું દુઃખ સહન કર્યું છે. જેમ જેમ આ વચનોનો આપણે અભ્યાસ કરીએ છીએ તેમ તેમ આપણે ઈશ્વરના પ્રેમ અને દૈવી બાબતોને સમજી શકીએ છીએ. પ્રભુ ઈસુની સાથે બે ગુનેગારોને પણ ક્રૂસ પર લટકાવી દેવામાં આવ્યા હતા. પ્રભુ ઈસુ નિર્દોષ અને નિષ્પાપ હતા, પણ યહૂદી આગેવાનોએ પોતાનો સ્વાર્થ પૂરો કરવા પ્રભુ ઈસુને વધસ્તંભ પર લટકાવી દીધા ને ઈસુએ આપણા સર્વને માટે તે કરુણ મોત સહન કર્યું. તમારા અને મારા માટે ઈસુએ માર, નિંદા, અપમાન અને દુઃખ સહન કર્યું, જેથી આપણે પાપની શિક્ષામાંથી
બચી જઈએ અને સાર્વકાલિક જીવનના ભાગીદાર બનીએ. આ બધું ઈસુએ એટલા માટે કર્યું કે તે આપણ સર્વને ખૂબ જ પ્રેમ કરે છે અને આપણને બચાવવા માગે છે. શું તમે ઈસુના આ પ્રેમનો સ્વીકાર કરવા તૈયાર છો? નિર્ણય તમારે કરવાનો છે. ઈશ્વર આ પ્રમાણેનો નિર્ણય કરવા માટે તમને સહાય કરે. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.